અડાજણ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું કામ કરતા દરમિયાન કર્મચારીને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તે ત્યાં કેબલ પર જ લટકી ગયો હતો। ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે બેભાન અવસ્થામાં હોવાથી ત્યાંથી પસાર થતા પોલીસ કર્મચારીની નજર પડતા ધુમાડો નીકળતા ટ્રાન્સફોર્મર પર પડી હતી। અડાજણ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ઇલેક્ટ્રિક ડીપી સ્ટેશનમાં પાવર સર્કિટ રિપેર કરતી વખતે જીબીના ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટ ભાવિન પ્રજાપતિને અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બેભાન થઈ ગયા અને પોલ પર જ લટકી પડ્યા। તે દરમિયાન ત્યાંથી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચસી અરવિંદ પસાર થતા તાત્કાલિક ઇલેક્ટ્રિક પોલ પર ચડી પાવરની લાઇન ઓફ કરી જીબીના ઈજા પામનાર કર્મચારીને નીચે ઉતારી બચાવી લીધું તેમજ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડ્યા અને બચાવની પ્રશંસનીય કામગીરી કરી હતી। પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ થવા પહેલાં આઈટીઆઈમાં શિક્ષણ મેળવ્યું છે, ત્યારબાદ જીબીમાં 2007થી 9 સુધી એપ્રેન્ટિસ કર્યું હતું। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।